તો રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજની એર ઇન્ડિયાની સવારીની ફ્લાઇટ 27 જૂનથી 16 જુલાઈ સુધીની સ્થગિત કરવામાં આવી છે। મુસાફરો અટવાયા હતા અને આ સાથે જ તેમને ત્યાં ફ્લાઇટ બંધ થઈ જતા 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે અને મળતી માહિતી મુજબ એરક્રાફ્ટમાં ઇન્ટિરિયર ચેન્જ કરવાનું હોય ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બંધ થવાથી દરરોજ મુસાફરી કરતા લોકોની મુશ્કેલીઓ પણ વધી છે। ખાસ કરીને રાજકોટથી મુંબઈ વચ્ચેના રોજનો વ્યવસાયિક તાત્કાલિક કામકાજ માટે આવનાર લોકો માટે આ નિર્ણય મુશ્કેલી સર્જે તેવી શક્યતાઓ છે। બીજી તરફ ફ્લાઇટ બંધ થવાનું મુખ્ય કારણ મુસાફરોની ઘટતી સંખ્યા, તાજેતરમાં થયેલી દુર્ઘટનાને લઈને એરલાઇન્સની સુરક્ષા અંગે ચિંતા હોવાનું માનવામાં આવી રહ્યું છે। 31 ઓગસ્ટ સુધી ફ્લાઇટ રદ રાખવાની જાહેરાત બાદ હવે મુસાફરોને વિકલ્પ રૂપે એરલાઇન્સ અથવા ટ્રેનોનો સહારો લેવો પડશે। તો આપણે જણાવી દઈએ, રાજકોટની અંદર જ્યારે આ એરલાઇન છે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જે મુંબઈ જતી ફ્લાઇટ છે તે સ્થગિત કરી દેવામાં આવી હતી। તો વધુ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઇન્ટિરિયર ખામી સર્જાવાને કારણે તે ફ્લાઇટને રદ કરવામાં આવી હતી। તો મુંબઈ જનાર મુસાફરો અટવાયા હતા અને આ તમામ જે ચકાસણીઓ થઈ રહી છે તે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલા પછી દરેકે દરેક પ્લેનની વિમાનોની તપાસ થઈ રહી છે। કોઈપણ પ્રકારની કોઈપણ સમસ્યા સર્જાય તો તેના માટે જે કોઈપણ ફ્લાઇટ હશે તે જવાબદાર રહેશે, પરંતુ તેની અંદર હાલ ચકાસણીઓ ચાલી રહી છે। જો કોઈ પણ સમસ્યા હશે તો તેનું નિરાકરણ કરવું જરૂરી છે। મુસાફરોને એરલાઇન્સ અથવા ટ્રેનના સહારો લેવો પડતો હોય છે અવર જવર માટે। તો એર ઇન્ડિયાની વધુ એક એર ફ્લાઇટ કેન્સલ થઈ છે। તો રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ હાઈવે તો મુસાફરો અને અન્ય એરલાઇન્સ અથવા તો ટ્રેનના સહારે લોકોને અવરજવર કરવા માટે આવાજાહી કરવાની ફરજ પડતી હોય છે। તો હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે। કારણ છે કે એર ઇન્ડિયા ફ્લાઇટની અંદર જે ઇન્ટિરિયર છે તેનું કામ પૂર્ણ કરવાનું છે।